આજે આપણે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી રીંગણના ભજીયા એકદમ નવી રીતે બનાવીશું. તો સ્ટફિંગ બનાવવા માટે 3 નંગ બાફેલા બટાકાને છીણી લેવા. પછી તેમાં રૂટીન મસાલામાં હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેરીશું. તીખાસ માટે લવિંગનો પાવડર, તજનો પાવડર, મરી પાવડર અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેની સાથે ખાંડ, લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરી બધું જ સરખું મિક્સ કરવું. આમાં તમે તલ અને વરિયાળી પણ ઉમેરી શકો છો. હવે 1 કપ ચાળેલા બેસનમાં થોડો ચોખાનો લોટ, હળદર, હિંગ, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરીશું. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બેસનના બિલકુલ ગાંઠા ન રહે તેવું ઘટ ખીરું તૈયાર કરી ઢાંકીને મૂકી રાખીશું. મેં 300 ગ્રામ મોટા રીંગણને પાણીથી ધોઈ તેના ડીટા કાઢી મધ્યમ જાડી સ્લાઇસમાં સમારી લીધા છે. રીંગણને છેલ્લે જ સમારવા જેથી તે કાળા ના પડે. હવે રીંગણની સ્લાઇસ ઉપર બટાકાનું સ્ટફિંગ આ રીતે મૂકી તેના ઉપર બીજી સ્લાઇસ ગોઠવી અને સરખી રીતે સ્ટીક કરીશું. આ રીતે બધા રીંગણને ભરી જે ખીરું બનાવ્યું હતું તેમાં જરૂર મુજબ થોડું પાણી અને ચપટી ખાવાના સોડા ઉમેરી ખીરુંને ફેંટી લઈશું. તેમાં સ્ટફ કરેલા રીંગણની સ્લાઇસ મૂકી બધી બાજુ ખીરું સરખું લાગે તે રીતે કોટ કરી કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરીને તેમાં ભજીયાને મધ્યમથી તેજ આંચ પર તળી લઈશું. એક બેચ ભજીયા તળવામાં 4 થી 5 મિનિટનો સમય લાગશે. થોડી વારે તેને ફેરવતા જવું જેથી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળાશે. આ માપ પ્રમાણે 18 થી 20 નંગ ભજીયા બનાવી શકાય છે. ગરમા ગરમ ભજીયાને ચટણી સાથે સર્વ કરીશું.